હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં છો? જય માતાજી. આપણે આ જવાનું ભાઈ રખડવા એટલે આમ જોવા વસ્તુ બધી. આ છે અમારો વનરાજ, જો સસમાં ગાભો મારે એટલે સસમાં બધા તો ગાભો મારતો હોય. મારો હોય કીજો દાડીએ કેટલાક લઈશ. આજ આપણે બધી કોઈ રખડવા જવાનું, ક્યાંય ક્યાં જવાનું નહીં, કઈ નેટો નથી એટલે આપણે એમ તો કહેવાના નથી એક જગ્યાએ રખડવા જવાનું. આ તો બધી રખડવાનું જ છીએ, જ્યાં જ્યાં જાય રખડવા જાય એ બધું તમને બતાવશું. હાલો આગળથી તાર કઈ કેવું છે? મારે કઈ નથી તો કઈ નહીં, હાલો દોસ્તો આપણે થઈ ગયા રખડવાના. ચાલુ જો ભાઈ નીકળી જાય રૂમ ભાઈ. ભૂલમાર મિત્ર કેવો એટી કાઢી કાનોડા જેવો તૈયાર થઈ ગયો. કહી દે કઈક બે શબ્દ. જો આમ મજા જ આવી, આમ અલગ માણસ એટલા દેખાય. જો ભાઈ દેખો ભાઈ એને જો હાલો ને કઈક તમને લાગી જશે ને તો ખોટું. બીજી શેરીમાં કરી જાય. જો આ એક મોટું મંદિર ભાઈ હતું, જોઈ રહ્યા ખૂણો જ દેખાય ખાલી, અત્યારે જાજુ નહીં દેખાય. આ હે દેવું જો આ ઝાડું વાડું બી આવે એટલે દેખાય જાય બધી. જો અત્યારે વાહન વાળા એટલા જાય એટલે આપણે સાઈડ માં જાય. પતંગો છે કે માઈ ગયો લાવ એટલે કયા એલા એમપીસા વાળા કે મારે કે ચડી ગયા, હવે હાલતા થઈ ગયા. જો પાછા હવે જાય છે એમપીસા માં આટા મારવા. થોડા કીયા જોઈ કેવું કેવું કેમ પાછું કેતું ના જ્યાં નથી ને એટલે ભૂલી ગયા આપણે કેવું હતું. હા અત્યારે પોલીસ નું ગ્રાઉન્ડ આવે એટલે તો માણસ હમાતા નહીં હોય એટલે દોડતા છે, ઘણા માણસ જતા છે. તો દોસ્તો આપણે એમપીસા ના ગ્રાઉન્ડ માં ગીરી ગયા. જો જોઈ શકો છો કેટલા માણસ દોડે છે. અત્યારે ઓછા ક્રિકેટ રમતા છે, ક્રિકેટ ની શરૂઆત જ થાય. આ બધું ક્રિકેટ રમવાનું મેદાન. અને અત્યારે આંકર હાલવા હોતો ના આવે રાધાપુર ના એવું બધું છે. અત્યારે મોટી ઉંમરના ક્રિકેટ રમે ને ખડા થાય કે નાની ઉંમરના ક્રિકેટ રમતા હોય તો વાંધો ન આવે ને, એવું છે બધું. જો આજે આગળ જઈને હાલો બતાડું કેટલાક રમે છે જોઈએ આપણે. આ એમપીસા ના ગ્રાઉન્ડમાં ખેલતા જો માજા શોટ માર્યો દાદા એ કહી દઉં ઊંચો શોટ મારે દાદા મજા ક્રિકેટ રમી. હા તો ખોટું કરે દાદા ને એમને ટીવી બનાવવાનું લાગે કા. જો દાદાની બિલ્ડિંગ એવી ફરે જો ને બધા. જોજો દડો ખાકરે દાદા મારો છકો આ લે બેસ બોલ છે. જો એટલે બોલ દે તો બોલ દે લા. હાલો માર ભાઈ બોલ દઈ દીધો. હા બોર થઈ ગયા દાદા એક દાદા આવો થઈ જાય. અમાર ભાઈ એને દડો દીધો ને એમાં દાંડિયા પડી ગયા. આ જો કેટલા દોડે ને કેટલા રમે છે હવે રમવા વાળા. આ જો અમારે હિંચકા ખાવાનું કેતો વડાયો ને. આ તો જો આમાં વડે કે બહુ હિંચકા ખાધા કે નાનો હતો ને હવે તું મોટો થઈ ગયો, હવે તૈયારી કરવાનું રાખ. અને તું ખોટો ઉતાવળમાં હાલ મને હેરવી રહે કેમ ઈલા તને થાય એટલે તને કેવાય હેરવી હાલ ને હારો હાલ મારા એકલા નથી એકલો વિડીયો ના હોય તને લેવાનો. હું વિડીયો ઉતારો રે હાલો ને. નહીં પગ દુખો મને હાલો ને. રૂમ થી આયા એટલે કેટલો આખો રૂમ પડે એટલે હવે આપણે ક્યાં જવાનું? હાલો આગળ હાલ એમપીસામાં આપણે બીજા રખડવા જાય એટલે આપે મારી લે રે. હાલો તો એમપીસા નો અંદર રહી છે ઘણી હા જેવું એ કોલેજ એમપીસા કરી લીધી હોત કા એમપીસા તને શું વાંધો હતો? સરકારી એટલે તાર પૈસા બાપાના બગાડવા થકી થોડું પુલ બની યાર હમરે એવું. હા આજે એમપીસા છે. ચાલો આપણે જવાનું છે સ્માર્ટ બજાર. અત્યારથી જ બતાવી દો અંદર બહાર ટ્રાફિક હોય ને એટલે. હાલ આપને એમપીસા દેખાઈ ગઈ. જો એટલે એમપીસા ક્યાં આવડી ભૂલાઈ ગયું કા સ્માર્ટ બજાર. જો હવે ટ્રાફિક દેવડી અત્યારે ગોલગપ્પા ખાવા વાળા. જો ગોલગપ્પા ખાવા વાળા જાજા હોય કા. આ જો કેવા કેવી બિલ્ડિંગ દેખાય આવા ટ્રાફિક દેવડું થાય. આયા તો જો સ્માર્ટ બજારમાં પહોંચી ગયા પણ આપણે સ્માર્ટ બજાર અંદર નથી જવાનું કા. એમાં આપણે હવે મોટા મોલમાં જવાનું. સ્માર્ટ બજારનું બહાર રહી દેખાડી દો કેવું છે જોઈ લો આગળ. સ્માર્ટ બજાર હવે મોટી માજી ને આગળ આવે રિવરફ્રન્ટ ને. આજો ટ્રાફિક એવડું થઈ ગયું. જો કેવા હાલા જાય મોટી ઉંમરના પણ હાલે. જો ગાડીને બહાર જો હવે આપણે આખીને પાછો ફરી જવું. હવે આપણે મોલ તરફ જવાનું. હવે ઓલો સામું શું લખ્યું? અતિથિ ગોલ્ડન. એ લોન નથી લેવી ને? લોન લેવી સસ્તા પતી જશો. એ સરકારી બસ જઈ લા. એ જો તું સરકારી એસટી વાળા હો સરકારી ભાઈ ભાઈ ગાડી મોટી છે રેલગાડી જેવી લાગે. હા
સ્વેટર વાળા છે જો. આ શિયાળાના સ્વેટર લેવા જો સસ્તા પડશે આયા. બે કસર જો. હા બે કસલ ને સસ્તા પડ્યા જો. આ રિક્ષા વાળા પરાયણે લઈ જાય. ન જવું હોય તોય પરાયણે બેવરાઈ લેવા. હવે ગ્રાઉન્ડ આવે ગ્રાઉન્ડ માટે દોડવા જવું હોય ને નાઇટી ને લેવું હોય તો એટલે ભાઈ બંને કઈ કિંમતું જોવે તારે આવું હોય તો આવતો રહે. આ જો નાઇટી ની જો નાઇટી ને એવું છે જો બધું અલગ અલગ વસ્તુ આવે. આ રસ્તામાંથી જ એવું આવે તો એવું બધી. બંધ કરી દે. આપણે જો મોલ અંદર પ્લાન મોલ જ કહેવાય ને આપણે મોલ અંદર ગીરી જાય જો મેગા મોલો કેવડો છે જો હજ મોટો છે જો ઘણો મોટો છે આપણે જેમાં બધે રખડવાનું એટલે તું હરવે ને મારે હારે ખોટો ઉતાવળ કેમાં આ ભાઈ ભાઈ જ કરે છે કેવું હોય અસર જો છપરું જોરદાર નું લાગે બધી એક નંબર જોવાની જેવી મજા આવે આ બધી જો પગથિયામાં આપણું બે માન નું સડાઈ ગયા જો નીચે સીટ કેવું લાગે જો હજ મોટું લાગે ને જો હોલો એવું લાગે બધું જો આપણે જો ચડવાનું આપણો ભાઈબંધ થઈ ગયો હાલ તો એટલે ઉતાવળ રાખ હાલો ના તું જ્યાં જવાનું ત્યાં જવા દે હું પેલી દાન આવ્યો એટલે મેં જોયું ના હા મારે હાલે છે ચીંગો જાય ને આપણે હાલા જાય રે હોય તો ભાઈ ભાઈ જો કેવું લાગે નીચે સીટ માણા એટલા જજો માણા છે જ નહીં આ તો તોય મેં કહી માણા એટલા જજો કેવો નજારો આપણે જે બીજા મારે થઈ જો કેટલા માળે 1 2 3 4 માળે જે આપણે બીજા મારે એટલે ચોથા માળે જવાનું ચોથા માળે હામી સાઈડ જવાનું છે આપણે હાલ આપડા ભાઈ ખોલી લીફ ને આપણે અંદર પી જાય આપણે લીફમાં ગયા આવ્યો લાઈટ માં નહીં ત્રીજા ખોલો રહ્યો મેલોજી હરફું બીજા એટલે બીજા નહીં લા ત્રીજા એ તો બંધ થઈ જાય અંધારું થઈ જવાનું થઈ ગયું અંધારું થઈ ગયું બધું બીવરા તો નહીં મને એ ઉડ્યા હતી ટીકી ગયા ને આપણે બીજા માળે પાછા આવી ગયા હતા નહીં જો અમારા ભાઈ બહુ કારીગર લીફ નતો જો એ કામ કરવાનું કા હરી લીફમાં જો ભણવાનું કરી પણ આપણે મોજ તો થોડી કરવી પડે ને યાર આપણે જે ચોથા મારે લીફમાં બેસવાનું જવું જ પડશે આ લાગડા આપણી મોલ ની વાયલી સાઈડ બી આયા કેવું દેખાય જો આઈસીને બીજી બિલ્ડિંગ જોઈ શકી જો આ બધું આઈ કરે હાલો આપણે બહારનો રસ્તો જોઈ કેવો કે આઈસીને બહુ પછી દેખાય જોઈ લે હાલો આ સુનગર હો ભાઈ ભાઈ જો ટ્રાફિક જ એવી થાય ટ્રાફિક જ એટલી હોય જો બધી કોઈ જો આંજનો પોરે ને એટલે જો ઉત્તરાયણ આવી બરોબર પતંગો નથી શકતી હવે તો એક બે દેખાય આમ આઈકી કે આ જો માણસ એવડા વસ્તુ આપણે રખડીને જોઈએ પાછા ગયા ને ખાવા તરફ જાય ઓલખ આપણે અલગ રસ્તા આવ્યા શાક માર્કેટ ખબર આવો બાઈક જીતલો હા ચાલો હવે આપણે ખાવા જવાનું ખાવા જઈ બતાવી હાલો એકચ્યુઅલી ગાઈ આપણે ખાવા પહોંચી ગયા તૈયાર નથી હોય જોઈ 1-2 મિનિટ વાઈટ જોવું પડશે કાંઈ નહીં હાલો ખાઈને આપણે પાછા મળીએ બસ તો આપણે જો જમીન ભાઈ રખડી ગયા પાછા આપણે જવાનું ઝેરોક્સ કઢાવવા કાલ પેપર હે ને એટલે હવે જો આ શાક માર્કેટ હારે રાટે મારી લી શાક માર્કેટના નહીં પણ દુકાન ઇંકો છે ને એટલે ઇંકો જવું પડે હો ચણા હો જો હવે અત્યારે ઉત્તરાયણ આવી જાય છે અને પતંગો એવી તો ગોલગપ્પા ખાવા હોય તો તાર ખાવા નથી ખાના એટલે વાંધો નહીં આવે આગળ જોઈ જો ટ્રાફિક જ એવી આગળ છે જોઈ જાવ વિડીયોમાં બતાવે ઉત્તરાયણ જો કલા લાગી જાય પતંગો જેવડી મોટી પતંગ આપડા જેવડી પતંગ હોય પણ આ સુરનગરમાં શાક માર્કેટ વધી જાય જો કેટલી લાઈન વધી જાય આપડે ચરસ ગાર્ડન દુકાન આવી જાય હાલ આપડે વધી જાય પાછા આપડે ચેરસ કાઢવા આવે જો આપણે એમના નંબર પર મોકલી દેવાની એટલે કાઢી દે જો દુકાન રહી કાઢવા જાય મોકલી હાલ દોસ્તો આપણે જો ચેરસ કાઢી લીધી 2 કાઢીઓ પેપરની એક માર પેપરની ને કાન પેપરની પેપર કાઢીને હવે આપણે જવાનું છે પતંગો જોવા પતંગો કેવી ખીએ કે પતંગો જોઈએ હાલો એટલે આપણે પતંગની દુકાન પહોંચી ગયા જો હજ મોટી પતંગો જો કેવડી પતંગો છે ફીરકી બીરકી બધી ઉત્તરાયણ બી આવી ને પતંગ બી કેવડી પતંગો છે હજ મોટી પતંગ ઘણી કા ભાવ નો પૂછે નહીં ત્યારે આપણે ક્યાં લેવું આ જો ખાવાનું વસ્તુ ઓલું સિંગ ને મમરા લાડવા ને એવું બધું વી આવ્યું ઉત્તરાયણ આવે ને ટમેટા ક્યાં કરી તો ખાતા જોઈ બધા હા એ કે ઉત્તરાયણ માટેના ફુગા આવી આવ્યા જો કેવા ફુગા દેખાય પ્રકાશ બી આવે ને એટલે બરોબર દેખાતું ના
આપણે રૂમે પહોંચી ગયા અને ઓલો વેલો રહી ગયો. હાલો અંદર જઈએ